Brought to you by Techno Camon 30 series. નમસ્કાર મિત્રો અમિત શાહ ગુજરાત આવે, ગુજરાતમાં અમિત શાહની એન્ટ્રી થાય આ પહેલા મામલો રફે દફે કરવામાં આવ્યો છે અને આ પહેલા જ અધિકારીઓની બદલી કરવામાં આવી, સસ્પેન્ડ કરવામાં આવ્યા, ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। મુખ્ય વાત એ છે કે નેતાઓના જીવ હજુ પણ તાળવે ચોટેલા છે। અમિત શાહ ગુજરાત આવશે, હીરાસર એરપોર્ટ પર બેઠક કરશે, અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહેશે અને આ બેઠકમાં કેટલાય મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે, કાયદા પર ચર્ચા કરવામાં આવશે, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે અને એક વાત તે પણ છે કે રિપોર્ટ માંગવામાં આવશે। તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 3 દિવસથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત દ્વારા। ગુજરાતના નેતાઓ એક બાદ એક મોટી કાર્યવાહી હાથ ધરી રહ્યા છે, પરંતુ આ વાત એ માટે શરૂ કરવામાં આવી હતી કારણ કે ડર હતો કે હવે આ પાણી માથેથી જાય આ પહેલા કંઈ કરવું પડશે। નેતાઓને ડર હતો, નેતાઓને પોતાની કામગીરી દેખાડવાની હતી। અમિત શાહ ગુજરાત આવશે તો તેઓ કહી શકશે કે અમે આ કામ કર્યું છે, અમે આ વિષય પર બોલ્યા છીએ, અમે આ વિષય પર આટલા લોકો વચ્ચે પણ ગયા છીએ। રામ મોકરિયા, વજુભાઈ વાળા, પરસોત્તમ રૂપાલા આ સહિત સ્થાનિક ધારાસભ્ય તમામ પર સવાલ છે અને આ તમામ સવાલને લઈ અત્યારે બેઠક થશે। મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને પોલીસ વિભાગ આ ત્રણ તો ભરાઈ ચૂક્યો છે। આ 3 પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ 3 અત્યારે વગોવાઈ રહ્યા છે અને ત્રણેયની ભૂલ પણ ખૂબ જ મોટી હતી, પરંતુ અમિત શાહની બેઠક બાદ સમાચાર એ છે કે કોઈ નેતાનું કનેક્શન સામે આવે છે કે નહીં। આમ તો અમિત શાહ દિલ્હીથી બેઠા પણ આ માહિતી મેળવી લે, પરંતુ ગુજરાતમાં આવ્યા બાદ તેની આ બેઠક શું સંકેત આપે છે તેના પર મહત્વની વાત છે। અમિત શાહ બેઠક કરે છે અને ત્યારબાદ શું પરિણામ આવે છે, કારણ કે અત્યાર સુધીમાં મોટા ભાગના પગલા લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એક પણ મોટા નેતા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। એક પણ મોટા નેતાને ન તો પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, એક પણ મોટા નેતાને ન તો બહાર લાવવામાં આવ્યો છે, ન તો નામ પણ નથી લેવામાં આવ્યું। બની જ ના શકે કે પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને મહાનગરપાલિકા જો કોઈ પણ જાતના નિયમો વગર કામ કરતું હોય આ ગેમ ઝોન, તો તેને ચાલવા દે, એ પણ કોઈ પણ રાજકીય વગ વગર। આ ત્રણેય કદાચ ચાલો માની લઈએ કે નિયમો નેવે મૂકીને ગેમ ઝોન ચાલી રહ્યું હતું અને તે ચાલવા દે, તો નેતાઓ શું કરતા હતા? આ પણ એક સવાલ છે અને આ સવાલ છેલ્લા ઘણા દિવસથી ઉઠી રહ્યો છે કે આમાં ફક્ત વાક અધિકારીઓનો નથી, આમાં વાક એ નેતાઓનો પણ છે કે જે ત્યાંના સ્થાનિક છે, એ નેતાઓનો પણ છે કે જે સમગ્ર પ્રકરણ દરમિયાન ઊંઘતા રહ્યા। હાલ તો અમિત શાહની બેઠક થશે, અમિત શાહની બેઠક થયા બાદ નામ સામે આવશે કે આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર કોણ છે। અમિત શાહ આવનાર સમયમાં શું કરવું તેને લઈને પણ વાત કરશે, પણ જે નેતાનગરી છે, નેતાનગરીમાં ચિંતા એ છે કે અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ તેના અંગત, તેના નજીકના લોકો તેને કાનમાં કઈ મોટી માહિતી ન કહે। જો કોઈ કાનાફૂસી થાય છે અને કહેવામાં આવે છે કે આની પાછળ આ જવાબદાર છે, આ વ્યક્તિ કામ કરતો હતો અને આ વ્યક્તિ અત્યારે આ જગ્યાએ છે અને તેના પર કાર્યવાહી થવી જોઈએ, તો બેશક એ વ્યક્તિ પર પણ કાર્યવાહી થઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી પોતાની પાર્ટીના એક પણ નેતા સામે કાર્યવાહી હાથ નથી ધરી। એ સૌથી મોટો પ્રશ્ન પણ છે અને આશ્ચર્યની વાત છે। આટલા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી, સસ્પેન્ડ કરવામાં આવ્યા, બદલી કરવામાં આવી, ગુનો દાખલ કરવામાં આવ્યો, પરંતુ રાજકીય વગ વગર આ કંઈ પણ શક્ય નથી, એ તમામ લોકો કહી રહ્યા છે અને તેમના પર ગાળીઓ ક્યારે કસાશે એ આ બેઠક બાદ કદાચ લાગી રહ્યું છે કે સ્પષ્ટ થઈ જશે। તો અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે,
અધિકારીઓ સાથે બેઠક થશે, નેતાઓના પણ ક્લાસ લેવાશે, રિપોર્ટ માંગવામાં આવશે અને ત્યારબાદ કદાચ જે પહેલાં કીધું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે નેતાઓ પર કાર્યવાહી થશે કે નહીં. જો કરવાની હશે તો આ બેઠક બાદ કરી લેવામાં આવશે, નહીંતર નેતાઓ સેફ ઝોનમાં છે. આપનું શું કહેવું છે? અમિત શાહ ગુજરાત આવશે તો શું કોઈ ફરક પડશે તેની બેઠક બાદ? શું તે કોઈ નેતાઓના નામ બહાર લાવશે? શું તે જવાબદાર નેતાઓ પર કાર્યવાહી હાથ ધરશે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.